નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉપવાસ માટે એકદમ સોફ્ટ અને જાળીદાર ફરાળી ઢોકળા, એ પણ એકદમ સરળ રીતે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે એક જારમાં લઈએ 1/4 કપ સાબુદાણા। હવે આપણે સાબુદાણાને સ્મૂથ પીસી એક બાઉલમાં કાઢી લઈએ। હવે આ જારમાં એડ કરીએ 1 કપ મોરૈયો અને હવે મોરૈયોને પણ સ્મૂથ પીસી સાબુદાણા સાથે મિક્સ કરી દઈએ। હવે તેમાં એડ કરીએ 1 ટીસ્પૂન મીઠું અથવા સ્વાદ પ્રમાણે, અડધો કપ ખાટું દહીં, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ અને 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ કરી દઈએ। મરચું તમે વધુ ઓછું લઈ શકો છો। આ ઢોકળામાં તમે ફ્રેશ મરચાંને વાટીનો ઉપયોગ કરશો તો ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ લાગશે। હવે આપણે તેમાં એડ કરીશું પાણી। તો અહીંયા આપણે 1 કપ પાણીનો ઉપયોગ કરીશું અને થોડું થોડું એડ કરી મિક્સ કરી બેટર રેડી કરી લઈશું। તો બેટર તૈયાર છે। હવે બેટરને 20 મિનિટ રેસ્ટ આપી દઈએ। જો તમારી પાસે સમય ઓછો છે તો 10 મિનિટ પછી પણ તમે બનાવી શકો છો। તો 20 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે તેમાં એડ કરીએ 1 ટીસ્પૂન ઈનો અને 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી મિક્સ કરી દઈએ। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને રેડી દઈએ। ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને થોડો મરીનો પાવડર સ્પ્રેડ કરી સ્ટીમ કરવા મૂકી દઈએ। તો આપણે આ ઢોકળાને હાઈ ફ્લેમ પર 12 મિનિટ સુધી સ્ટીમ કરીશું। તો ઢોકળાને બફાતા 12 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે ઢોકળાને હલકા ઠંડા કરી લઈએ અને ત્યારબાદ કટ કરી ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે। ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે। તમે આ ઢોકળાને કોથમીરની ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।